કે આ જે મરણ ગયેલા છે ઈસમ એ પ્રકાશભાઈ માળી છે અને કેટરર્સના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ઘરમાં જોતા ઘરના બધો સામાન વિખરાયેલી હાલતમાં હતો અને આ એમની જે લાશ હતી એમના હાથ પગ અને મોઢું કપડાથી બાંધેલી હાલતમાં હતું. પ્રથમ દ્રષ્ટિએ લૂંટ કરવાના ઈરાદે આનું મોત નિપજાવેલું હોવાની હકીકત જણાતા તાત્કાલિક ભરૂચ શહેરની એલસીબી અને એસઓજીની પોલીસ ટીમને પણ જાણ કરવામાં આવતા તમામ એજન્સી એલસીબી અને એસઓજીના પોલીસ અધિકારી આવી ગયેલા સ્થળ ઉપર અને સ્થાનિક પોલીસ સ્ટેશન અને પોલીસ દ્વારા તપાસ આજુબાજુમાં પૂછપરછ કરતા જાણવા મળેલું કે આ પ્રકાશભાઈ માળી છે એ કેટરર્સનો વ્યવસાય કરતા હતા અને એમનો પરિવાર હમણાં છેલ્લા 4 દિવસથી રાજસ્થાન એમનું જે વતન છે સિયોરી જિલ્લામાં ગામ આવેલું છે ત્યાં તહેવારના અનુસંધાને ગયેલો હતો. એ દરમિયાન એમના સાથે 2 મજૂરો જે અહીંયા કામ કરતા હતા, એક એમનું નામ જાણવા મળેલું છે, રાજુ નામનો ઈસમ હતો અને એક બીજો ઈસમ પણ કામ કરતો હતો, એનું નામ નથી જાણવા મળેલું. એ બાબતે તપાસ ચાલુ છે. આ લૂંટના ઈરાદે આ કૃત્ય કરેલું હોય એવું જણાય છે, પરંતુ એના પરિવારના સભ્યો 4 દિવસથી વતનમાં ગયેલા છે એટલે ઘરમાં શું સામાન હતો અને શું લૂંટમાં ગયેલું છે એ દિશામાં પણ એમના પરિવારનો સંપર્ક કરીને એ પૂછપરછ હાથ ધરેલી છે.